પોલીસ હોર્સ રાઇડિંગ ક્લબના તાલીમ વર્ગની પૂર્ણાહુતિ, સર્ટિફિકેટ એનાયત કરાયા. ભરૂચ શહેરના નાગરિકો અને પોલીસ વચ્ચેના સંબંધો વધુ સુદૃઢ બને તેવા આશય સાથે ભરૂચ પોલીસના હોર્સ રાઇડિંગ ક્લબ માઉન્ટેડ દ્વારા આયોજિત 3 મહિનાના તાલીમ વર્ગની સફળ પૂર્ણાહુતિ થઈ છે. તાલીમ પૂર્ણ થતા સહભાગીઓને પ્રમાણપત્ર વિતરણ કરવાનો એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તાલીમ વર્ગ દરમિયાન નાગરિકોએ ઘોડે સવારીના પાયાના પાઠો શીખવાની સાથે ઘોડાની સંભાળ અને સલામતીના નિયમો અંગેનું પ્રાયોગિક માર્ગદર્શન મેળવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા અને વિભાગીય પોલીસ વડા એમ ગાંગુલીના હસ્તે તમામ તાલીમાર્થીઓને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ તબક્કે શ્રેષ્ઠ દેખાવ કરનાર 5 રાઇડર્સને વિશેષ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરાયા હતા. જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ આ પ્રસંગે જણાવ્યું હતું કે આવા કાર્યક્રમોના માધ્યમથી પ્રજા અને પોલીસ વચ્ચે વિશ્વાસ તેમજ સહકારની ભાવના વધુ મજબૂત બને છે. ભરૂચ પોલીસ દ્વારા આજે એક 3 મહિનાની માઉન્ટેડ માટેની જે સિટીઝન માટેની એક તાલીમ રાખેલી હતી, જેને માઉન્ટેડ ક્લબ તરીકે ઓળખાવે છે, ભરૂચ માઉન્ટેડ ક્લબ. તેની આજે 3 મહિનાની એક તાલીમ પૂર્ણ થઈ. તમામ જે લાભાર્થી બધા લોકો હતા એ તમામ લોકોને જે છે એ આજે એમને સર્ટિફિકેટ આપવામાં આવ્યું. એ સિવાય જે 5 બેસ્ટ જે લોકોએ માઉન્ટિંગ કરી હતી એ લોકોને બી ટ્રોફી લખી એનાયત કરવામાં આવી. અમે અમારા આ ભરૂચ માઉન્ટેડ ક્લબ દ્વારા તમામ સિટીઝનો સાથે એક સંવાદ અમે રાખીએ છીએ. તમામ લોકોને એક અહીંયા પરિવારની જેમ રાખી અને તમામ લોકો માત્ર હોર્સ રાઇડિંગ જ શીખે એટલું નહીં, પરંતુ એક ટીમ ભાવના થાય અને પોલીસ અને લોકોની વચ્ચેનું અંતર ઘટે અને વધારેમાં વધારે અમે લોકોને પણ લોકોનો સાથ મળે અને લોકોને શું જરૂર છે એ અમે જાણી શકીએ, એના માટેનું આ એક યુનિટ છે. અને આજે ખૂબ આનંદ થાય છે કે આજે ખૂબ મોટી સંખ્યામાં લોકોએ આ માઉન્ટેડ સાથે જોડાઈ અને એની તાલીમ પૂર્ણ કરેલી છે. થેન્ક યુ.